તમને વિશ્વાસ નહીં આવે, પણ ક્યારેક એક માત્ર ફોન માણસની જિંદગી બચાવી શકે છે. મારા ક્લિનિકમાં એક ભાઈ આવ્યા. તેઓ ગંભીર ડિપ્રેશનથી પીડાતા હતા. તેમને જીવન જીવવામાં કોઈ જ રસ ન હતો. એમના ઘેર એ આત્મહત્યાનું પ્લાનિંગ કરતા હતા. એવામાં જ ફોનની એક ઘંટડી વાગી. તેમને સ્ક્રીન પર જોયું 30 વર્ષ જૂના બાળપણના મિત્રનું નામ ડિસ્પ્લે થયું. તેમને ફોન ઉપાડ્યો. સામેથી અવાજ આવ્યો, અરે યાર, મને યાદ આવ્યું કે આજે તારી બર્થડે છે. તો થયું કે લાવ તને એક ફોન કરી અને હું શુભેચ્છા તો પાઠવી દઉં. ત્યાર પછી તો બંને મિત્રો ફોન પર ખૂબ જ વાતે વળગ્યા. જૂની યાદો તાજી થઈ. ફરીથી મળવાનું પણ નક્કી થયું. અને એ ફોન મૂક્યા પછી એ ભાઈની એકલતા ઓગળી ગઈ. તેમને મનોચિકિત્સા કરાવવાનું નક્કી કર્યું. તેઓ મારી સમક્ષ આવ્યા ત્યારે સૌથી પહેલાં બોલ્યા કે જો સાહેબ એ ફોન અડધી કલાક મોડો આવ્યો હોત તો આ દુનિયામાં હું ન હોત. દર્શક મિત્રો, ભગવાન ક્યારેક મુશ્કેલીના સમયમાં મદદ કરવા રૂબરૂ નથી આવતા, પણ ક્યારેક મિત્રના સ્વરૂપે આવે છે, ક્યારેક ફોનમાં આવે છે, ક્યારેક મેસેજમાં આવે છે, તો ક્યારેક પ્રશ્ન થઈને આવે છે કે કેમ છે દોસ્ત. હું તમને એક અપીલ કરું છું કે આ રીલ પૂરી થાય એટલે તમે તમારા એક એવા મિત્રને ફોન કરજો જેની સાથે તમે લાંબા સમયથી વાત કરવા માગતા હતા, પણ વાત કરવાનો તમને સમય મળ્યો નથી. અને છેલ્લે એટલું ચોક્કસ કહીશ કે તમારા મિત્રને જો તમારે ભેટ આપવી હોય તો કોઈ કિંમતી વસ્તુ આપવાની જરૂર નથી. એને તમારો સમય આપો અને માત્ર એક ફોન કરી અને થોડી વાતો કરો, બસ આટલું પૂરતું છે.